વાવ, ફૂલ ઓફ એનર્જી, જોરદાર, ભરપૂર પોઝિટિવિટી, અદ્ભુત, ફેન્ટાસ્ટિક, પર્પસફુલ, થોટફુલ અને રિફ્લેક્ટિવ. સુપર થી ઉપર, ખૂબ એટલે ખૂબ જ સરસ છે. આજનો કાર્યક્રમ બેસ્ટ કાર્યક્રમ છે સર. એઝ અ વાવ અને એડોરેબલ ફંક્શન છે ને મને બહુ જ મજા આવી. ખરેખર ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ખૂબ જ આનંદદાયક લાગ્યો છે. એક્સેલન્ટ. વાવ શબ્દ ટૂંકો પડે પણ ડુપમ હિટ છે બોસ. અદ્ભુત. અદ્ભુત. શિક્ષક તરીકેના 14 વર્ષના આટલા વર્ષો અને આખા જીવનના આટલા વર્ષોનો મને એક દિવસમાં સૌથી યાદગાર દિવસ રહ્યો. ગ્રેટ પેરેન્ટિંગ કોચ બનવા માટેનો આજે સરસ અનુભવ રહ્યો. એક એનર્જી કે જે નવા ભારતને નવી દિશામાં લઈ જઈ રહ્યું છે. સરનો દરેક શબ્દ અમને મંત્ર જેવો લાગ્યો. ડૉક્ટર શું તમે ઘણી બધી આવી ફિલ્ડમાં અને કોન્ફરન્સ અટેન્ડ કરેલી, પણ સર કોચ તરીકે શીખવાડે છે. જ્યારે અમે ત્યાં જઈએ તો તમે કેવું, તમે એક સ્ટુડન્ટ છો અને એક સર છે એવું નથી. આ તમને એક જ લેવલ પર શીખવાડે. તમે કોચ બનશો તો તમે કઈ રીતે આગળ વધશો. એટલે જે પોઝિટિવ વાઇબ્સની જે સીમાઓ હોય ને, સીમાઓ ત્યારે જ અમે ક્રોસ કરી લીધી અને જેવા અમે એન્ટર થયા ત્યારથી જ તે અમને પોઝિટિવિટી વધુ ને વધુ વધતી ગઈ એમ. એટલે વી આર બ્લેસ્ડ કે અમે આજે અહીંયા પહોંચી શક્યા. મૂળ વાત એ કે જીતેન્દ્ર સરે જે એમનું બધું રિસર્ચ છે એને એઝ અ કોચ બનવા માટે એટલી સહજતાથી આપ્યું છે કે આપણને એક કોન્ફિડન્ટ આવે કે આપણે પણ આ સમાજના બાળકો માટે કંઈક કરી શકીએ છીએ. અને એમાં એવું હતું કે એક મુમેન્ટ ઉપર આપણને પણ એવું ફીલ થાય કે આપણા છોકરા મોટા થઈ ગયા છે બટ આપણે કંઈક મિસ કરી દીધું છે. આપણે ભણેલા છીએ પણ ગણેલા નથી. કંઈક વસ્તુ એવી છે કે જે મિસિંગ છે, એ તમને પેરેન્ટિંગ વિદામાંથી શીખવા મળશે. આજનો કાર્યક્રમ એટલો સરસ છે કે ન પૂછો વાત. અને આઈ વુડ ઓલવેઝ સજેસ્ટ કે બધાને કે એઝ અ પેરેન્ટિંગ કોચ તમારું કરિયર સ્ટાર્ટ કરવું હોય, યુ શુડ કમ એન્ડ જોઈન પેરેન્ટિંગ વિથ. ફૂલ ઓફ એનર્જી છે. સૌથી બેસ્ટ તો એ છે કે એ લોકોની એનર્જી જોઈને અમારામાં એનર્જી આવે છે અને આ પ્રોગ્રામને અમે લોકો એન્જોય કરી શકીએ છીએ, શીખી શકીએ છીએ. અને આ કાર્યક્રમની અંદર થિયરી સાથે સાથે પ્રેક્ટિકલ જે સાહેબ નોલેજ આપવામાં આવે છે તે એકદમ જબરજસ્ત કહી શકું સર. એક આહલાદક અનુભવ છે. આ લાખો રૂપિયાની ફી ચૂકવતા પણ આવો કાર્યક્રમ તમને લાઈવ સેશન જોવા ના મળે છે. એ જે બેસ્ટ કાર્યક્રમ. અને ઘરે ઘરે સ્કૂલે જઈ અને દરેક બાળકો સુધી, દરેક પેરેન્ટ્સ સુધી બેસ્ટ પેરેન્ટિંગ માટે કેવી રીતે જાગૃત કરવા, એનો જે કોન્સેપ્ટ આખો બહાર કાઢ્યો છે, દેટ વોઝ ધ બેસ્ટ. પૂરેપૂરો કાર્યક્રમ ખૂબ સરસ છે. જે રીતે પ્રેક્ટિકલ વેમાં આપણને નોલેજ આપવામાં આવે છે સાહેબ તરફથી, એ ખૂબ જ સરસ છે. જેમાં દરેકની સાથે ઇન્ટરેક્ટિવિટી જે કરે છે એ ખૂબ સરસ છે અને મેઇન ટુ ધી પોઈન્ટ જવાય છે, એ ખૂબ જ આનંદદાયક છે અને સમયનું પાલન ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે. અને સૌથી વધારે તો જીતેન્દ્ર સરની જે એનર્જી હતી એ જોઈને અમને બી ઉત્સાહ વધી ગયો કે ના ભાઈ, એ આટલું અમારા માટે આપે છે તો અમે બી એમાંથી કંઈક કરી શકીશું. હું મારા મનની અંદર કદાચ એવું સમજતો હતો કે હું ઘણું બધું જાણું છું, પણ અહીં આગળ આવ્યા પછી મને એવું લાગે છે કે આજે મને ઘણું બધું જાણવા મળ્યું અને એને લઈ અને હું સારામાં સારા ક્વોલિટીનો કોચ બની શકીશ. સરને યુટ્યુબ પર સાંભળતી હતી. આજે લાઈવ સાંભળવાનો અનુભવ કદાચ શબ્દોમાં હું વર્ણન ના કરી શકું, પણ ઇટ વોઝ એક્સિલન્ટ એનર્જી. અને એવું થાય કે પેરેન્ટને આ મેસેજ કઈ રીતે પહોંચાડીશ, હવે એની ઉત્સુકતા છે. માતા પિતા સફળ બનવું હોય તો સરને ચોક્કસ મળવું જોઈએ. ખાલી એક વસ્તુ માટે તમે આ કાર્યક્રમ મસ્ટ વિઝિટ કરી શકો છો. જો તમારા મનમાં એવું છે કે મારે કંઈક સમાજ માટે કરવું છે અને અથવા તો તમે કંઈક કરી રહ્યા છો અને થોડું ઘણું તમને પુશની જરૂર છે, તો બીજા બધા કોર્સની સામે આ કોર્સ હું રેકમેન્ડ કરીશ તમને. જ્યાં આગળ તમે આવીને એક વખત તો વિઝિટ કરો અને ડેફિનેટલી કહીશ કે જો એમણે જેટલા કીધા એટલા એક્શન લેશો તો તમે પણ પેરેન્ટિંગ કોચ બની શકો છો. ચિત્રા સાહેબ તો અદ્ભુત છે, મહાન આત્મા છે. એમની પાસે તો જ્ઞાન એટલો ભંડાર છે, એટલું સરસ જ્ઞાન આપે છે કે જેની કોઈ લિમિટ નથી. सर की पॉजिटिविटी और सर के वाइब्रेशन, जो सर जब बोलते हैं एंड द वे पीपल कनेक्ट, बिकॉज वो बहुत ही रियलिस्टिक होता है एंड रियल एग्जाम्पल के साथ वी वेर एबल टू कनेक्ट इन दिस होल सेशन. ઘણા બધા મુદ્દાઓ એવા હતા કે જે ખરેખર ટચ કરતા હતા. જીતેન્દ્ર સર માટે એક શબ્દમાં કહું તો બસ એક સમાજને ઘડનારો એક ઘડવૈયો શરૂ તૈયાર થઈ રહ્યો છે. અને એની જે સેના કહી તો સેના, પણ એમાં પણ હું જોડાઈને એક વધારો કરવા માંગુ છું અને એમની સાથે તાલમેલ મિલાવીને સમાજમાં વધારે સારું કાર્ય પૂરું કરવા માટે પ્રયત્ન કરીશ. બહુ શોર્ટમાં હું અહીંયા ફક્ત પેરેન્ટિંગ શીખવા માટે આવેલી, પણ મતલબ હું કેવી રીતે અમે બિઝનેસ કરીશ એ પણ હું અહીંયાથી મતલબ શીખીને જઈ રહી છું. તો દેટ્સ અ પ્લસ પોઈન્ટ. સો આ પેરેન્ટિંગ વિદાસ જો સમિટના જે માહોલ છે, આ માહોલમાં એક બહુ ખૂબસૂરતી એ છે કે કંઈ પણ શોષણ વગર સાદગીથી રિયલ જેન્યુઇન હેલ્પ કરવાની જે ઈચ્છા છે ને, એ કોઈ પણ શોષાથી ઢંકાતી નથી. એ જે જેન્યુઇનનેસ છે ને એ ઉભરાઈને આવે છે, જીવનની એટીટ્યુડ છે ને એ ઉભરાઈને આવે છે.
પેરેન્ટિંગ કોચ જે શબ્દ છે એને સાર્થક કરવા માટે અમે આજે સૌ અહીંયા ભેગા થયા છીએ. આપણું પોતાનું આર્થિક ઉપાર્જન પણ આપણે કરી શકીએ અને સાથે સાથે સમાજને પણ કંઈક આપી શકીએ. એકદમ ફેન્ટાસ્ટિક, આમ જોરદાર, જબરજસ્ત, મસ્ત એકદમ આમ કેવું કહે કે આજે અમને પેરેન્ટિંગની ખાણ મળી ગઈ છે કે અમે ગમે તેટલી ખોજશું ને તો અમને ઓછું જ પડશે અને અમને નોલેજ વધતું જ જશે. અમે અમારા બાળકોને અને આવનારી પેઢીને ખૂબ આમ આપી શકશું. એક્સપિરિયન્સ તો કહીશ ને કે વાવ મુમેન્ટ, અમેઝિંગ, જોરદાર, જબરજસ્ત ક્યારેય નહીં મળે. તો એને એક શબ્દમાં કહીએ તો પેરેન્ટિંગના સબ્જેક્ટ માટે ન ભૂતો ન ભવિષ્યથી. એ લોકોએ નથી આવ્યા, એ લોકોએ એક શક્તિ જે છે એ મિસ કરી છે કે પેરેન્ટિંગ માટેની. અને જેમ કે આપણને મેચ જોવાની રહી ગઈ હોય અને આમ જે ફીલ થાય કે ભારત પાકિસ્તાનની મેચ છે અને જોવાનું ચૂકી ગયા, તો એટલો જ અફસોસ આમાં પણ થવો જોઈએ એ લોકોને. આજે હું ના આવી હોત તો હું ઘણું બધું મિસ કરી ગઈ હોત. જે લોકોએ મિસ કર્યું છે ને એ લોકોએ ખરેખર એક મોટી તક ગુમાવી છે કે જે ક્યારેય એમને બહુ પસ્તાવાનો વારો આવે એવું થયું છે. जिंदगी मौका हर बार देती है, लेकिन वो हर बार मौका खोने पर बहुत कुछ खोते हो और ये आपने मिस करके शायद एक बार खो दिया है. अगली बार आए तो याद रखना मेरे लफ्ज को, कभी खो ना मत.